નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના ગોલ્ડન બીચ ખાતે નર્મદા નદી ભયજનક સપાટી વટાવીને 27 ફૂટની વહેતી થતા ભરૂચ પાલિકા તેમજ ભરૂચ જિલ્લાનું તંત્ર સજ્જ બની લોકોને સાવચેત રહેવાની અપીલ કરી હતી। નર્મદા નદી ભરૂચ નજીક ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહી રહ્યો ત્યારે તંત્રએ અગમચેતીના પગલાં ભરી સજ્જ થઈ ચૂક્યું છે। ભરૂચ નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જેમાં 200 જેટલા લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે આશ્રય અપાયો છે। નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા 3.5 લાખ ક્યુસેક પાણીના કારણે ભરૂચ ખાતે નર્મદા નદી ગોલ્ડન બ્રિજ 24 ફૂટની ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહી રહી છે, એટલે કે 26 ફૂટે વહી રહી છે। ભરૂચ અંકલેશ્વરના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે, જેના પગલે વહીવટીતંત્ર સજ્જ બનતી સ્થિતિને ધ્યાનમાં લઈ ભરૂચ નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે। ઇમરજન્સી સમય 101 અને 220151 તેમજ 242300 નંબર ઉપર સંપર્ક કરવા સૂચના અપાઈ છે। લોડવાના ટેકના નીચે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અંદાજે 70 વર્ષના લકવાગ્રસ્ત વૃદ્ધ માજીને નર્મદા નદીનું પાણી ઘર નજીક આવતા સાવચેતીના ભાગરૂપે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થળાંતર કરાવી રેસ્ક્યુ સેન્ટરની શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। રેસ્ક્યુ માટે ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી। આ અંગેની વિગતો નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ આપી હતી। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી 3,45,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે ભરૂચ શહેરમાં નર્મદા નદી ગોલ્ડન બ્રિજ ખાતે 26 ફૂટ જેટલી સપાટીથી વહી રહી છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। અંદાજિત 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેઓને હાલમાં રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે। તેમની ઘરવખરી તેમજ પશુ સાથે તેઓને સુરક્ષિત રીતે સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે। તેમની રહેવા ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે। નગરપાલિકાની તમામ ટીમ, ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર, ફાયર બ્રિગેડ સહિત સંપૂર્ણ કામે લાગ્યું છે। ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સંપૂર્ણ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે, તેમજ વહીવટીતંત્રનું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે। જો કોઈ પણ પરિસ્થિતિ વિકટ ઉદ્ભવે તો આપ બંને કંટ્રોલ રૂમ પર કોન્ટેક્ટ કરી અમને મદદ માંગી શકો છો। અમે આપની સેવામાં હાજર રહીશું। ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે જળ સપાટીએ 27 ફૂટે વહેતી થતા અંકલેશ્વર તાલુકાના ખાલપિયા, સરફુદ્દીન, જૂના કાંસિયા ગામના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, સાથે 48 જેટલા ગામ લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા। ભરૂચના નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી બપોરે 3 કલાકે 27 ફૂટ પહોંચી હતી, જેના કારણે જિલ્લાના 38 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે અંકલેશ્વર તાલુકાના 3 ગામોમાં સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર તાલુકાના વહીવટીતંત્રએ 280 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। નર્મદા ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું, જેના પગલે ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી સવારથી ક્રમશઃ વધ્યા બાદ 24 ફૂટની ભયજનક સપાટીથી વધ્યા બાદ બપોરે 3 કલાકે 27 ફૂટ પહોંચી હતી, જેના કારણે જિલ્લાના 48 જેટલા ગામોના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા। તો અંકલેશ્વરના નદી કિનારે વસેલા ખાલપિયા, સરફુદ્દીન અને જૂના કાંસિયા ગામના લોકોનું સ્થળાંતર વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। જો કે આ ગામોમાં હજુ સુધી પાણી નર્મદાના પ્રવેશ ન હતા, આમ છતાંય વહીવટીતંત્ર દ્વારા સલામતી ખાતર તેઓને ખસેડવામાં આવ્યા હતા। સરદાર સરોવર ડેમ હાલ 134.70 મીટરની ઓવરફ્લોએ પહોંચ થયો છે, જ્યારે ઉપરવાસમાં તે ડેમમાં 3,45,513 ક્યુસેક મીટર પાણીની આવક નોંધાઈ છે। તેમજ નર્મદા નદીમાં એટલું જ પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે નર્મદા નદી ગોલ્ડન બ્રિજની જળ સપાટીને 27 ફૂટને આંબી ગઈ હતી। નર્મદા નદીમાં વધતા પાણીના જળસ્તરને પરિણામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના 48 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા। અંકલેશ્વરના પૂરથી સૌથી પહેલા પ્રભાવિત થતા ખાલપિયા, સરફુદ્દીન, જૂના કાંસિયા ગામમાંથી સલામતી અને સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી હતી અને સ્થળાંતર કરવામાં આવ્યું હતું। છેલ્લા 3 દિવસથી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહેલ છે, તેના અનુસંધાને નર્મદા નદીમાં પણ ઉપરવાસમાં વધુ વરસાદ પડવાથી પાણી છોડવામાં આવેલ છે। આ અત્યારે પણ 3 લાખ ક્યુસેક જેટલું પાણી છોડેલ છે અને નર્મદા નદી હાલ 27 ફૂટ પર ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહેલ છે, જેથી અંકલેશ્વર તાલુકા અને ભરૂચ જિલ્લાના ગામડાઓને એલર્ટ કરવામાં આવેલ છે। અંકલેશ્વર તાલુકાના કુલ 14 ગામને અસર થાય છે, તે પૈકી પ્રથમ સરફુદ્દીન, ખાલપિયા અને જૂના કાંસિયાને અસર થાય છે અને આ ગામ લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવા માટે તંત્ર તરફથી સૂચના આપેલ છે। તેઓને આશ્રયસ્થાનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને તેઓના માલ સામાન માટે ટ્રેક્ટરની પણ જરૂરી સુવિધા ઉપસ્થિત કરવામાં આવેલ છે।
એટલે આ વધુ ગભરાવાની કઈ જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી એ જરૂરી છે. અંકલેશ્વર પંથકમાં ભગવાન કૃષ્ણના જન્મ દિવસ એવા જન્માષ્ટમીની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં જન્માષ્ટમી પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના વિવિધ મંદિરો ખાતે રાત્રિના 12ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. મટકી ફોડ સહિત પાલણા ઝૂલવાના કાર્યક્રમ યોજાયા હતા. રાત્રિના ભક્તોએ પાલણા ઝુલાવી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં અનેક સ્થળોએ મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. રાત્રિના કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાના ભક્તોની ભીડ જામી હતી. અંકલેશ્વરના સમડી ફળિયા, માર્કંડેશ્વર મહાદેવ મંદિર, પંચાયતી બજાર, કબીર મંદિર સહિત વિવિધ વિસ્તારમાં મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાવિક ભક્તોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઢોલ નગારાના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. ગોવર્ધનનાથજીની હવેલીએ હિંડોળા સાથે જન્મોત્સવ ઉજવાયો હતો. અંકલેશ્વરમાં ઘરે ઘરે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં આવેલી હવેલી તેમજ મંદિરમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર પંચાયતી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિર ખાતે પ્રતિવર્ષની પરંપરા મુજબ કૃષ્ણ જન્મનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમડી ફળિયા ખાતે આવેલા વૈષ્ણવ સંપ્રદાયના ગોવર્ધનનાથજીની હવેલી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. ત્યાં ચાલી રહેલા હિંડોળા ઉત્સવ અંતર્ગત ભગવાનના હિંડોળા સાથે જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. અંકલેશ્વરના છાપરા અને જૂના કાસિયા ગામના રસ્તા ઉપર પૂરના પાણી ફરી વળતા લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા નજરે પડ્યા હતા. અંકલેશ્વરના છાપર અને જૂના કાંસિયા તરફ જવાના માર્ગ ઉપર પાણી ફરી વળતા જીવના જોખમે ગ્રામજનો રોડ ઉપરથી પસાર થતા નજરે પડ્યા હતા. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી 27 ફૂટને પાર થતા જૂના કાંસિયા છાપરા ગામને જોડતા માર્ગ ઉપર પૂરના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ગ્રામજનો રોડ ઉપરથી પસાર થયા હતા. જ્યારે ખેતરો બેટમાં ફેરવાતા માછીમારોની બોટ ફરતી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. માછીમારોએ ખેતરોમાં બોટ લંગારી મચ્છીમારી કરી હતી, તો બીજી બાજુ ખેતરોમાં શાકભાજી સહિત ઉભા પાકને પૂરના પાણીએ નષ્ટ કર્યા હોવાનું નજરે પડ્યું હતું. અંકલેશ્વરના નદી કાંઠાના ગામોના ખેડૂતો દ્વારા પૂરના પાણી પહેલા જ કેળના પાક કાપીને તેને વેપારીઓને વેચાણ કરી નાખ્યું હતું. નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામના કેળા પગાવતા ખેડૂતોએ પૂરનું પાણી ફરી વળે પહેલા જ કાપણીની કામગીરીમાં જોતરાયા હતા. સરદાર સરોવર ડેમમાંથી છેલ્લા 3 દિવસથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે ભરૂચ નજીક ગોલ્ડન બીચ ખાતે ભયજનક સપાટી વટાવી છે, જેને કારણે નદી કાંઠાના ખેતરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા, જેને પગલે ખેડૂતોએ પોતાના અમૂલ્ય પાક બચાવવા માટે તજવીજ હાથ ધરી હતી. ત્યારે ગત વર્ષે અચાનક પૂરના પાણીમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વાર આવ્યો હતો, ત્યારે આ ચાલુ વર્ષે ફરી નુકસાન વેઠવું નહીં પડે તે માટે ભયના ઓઠા હેઠળ પૂરની પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામના ખેડૂતોએ પાક કાપતા પહેલા જ જૂના કાંસિયા ગામના ખેડૂતોએ પોતાના કેળાના પાકની લાવણી શરૂ કરી હતી. સામે ખોટ ખાઈ વેપારીઓને કેળાનો પાક વેચવા મજબૂર બન્યા હતા. મારું નામ મોહસિનખાન કાંસિયામાં રહું છું. આ મારે 2 એકરની ખેતી છે. એમાં પાણી આવવાથી મેં કેળા વેરા કાપ્યા છે. હજુ પોષણ થયું નથી. જો પાણી ભરી જાય તો મારે પૂરેપૂરું નુકસાન જાય એવું છે. મારું નામ પટેલ હરીશભાઈ કેશવભાઈ છે. નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમ તરફથી પાણી છોડતા અમારા ખેતરોમાં હાલ 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા છે. હાલ નર્મદા નદી 26 ફૂટ પર વહી રહી છે, જેથી અમારા ખેતરોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયેલા છે.
અંકલેશ્વરના ગોલ્ડન બીચ નીચે પૂરના પાણી જોવા આવેલા લોકો જોખમી રીતે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. ભરૂચના નર્મદા નદીના કિનારે અંકલેશ્વર તરફ પૂરના પાણી જોવા માટે લોકો જોખમી રીતે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. ઉપરવાસમાંથી નર્મદા નદીમાં પાણીની આવક વધતા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. નદીમાં ઘોડાપૂર આવતા પૂર જેવી પરિસ્થિતિનું મોટું નિર્માણ થયું હતું. ત્યારે નર્મદા નદી કિનારે લોકોએ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા માટે લાઈનો લગાવી હતી. નર્મદા કિનારે અંકલેશ્વર તરફ પૂરના પાણી જોવા માટે આવેલા લોકો જોખમી રીતે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. પોતાને સંકટમાં મૂકી પોતાનો જીવ જોખમમાં મુકતા લોકોને નદી સુધી જતા અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તે જરૂરી છે. ભરૂચ શહેર જિલ્લામાં ભગવાન કૃષ્ણના જન્મદિવસ એવા જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેર જિલ્લામાં મંગળવારે કૃષ્ણ જન્મોત્સવની વરસતા વરસાદમાં પણ ભાવિકોએ ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નંદલાલના જન્મોત્સવને ભાવ વધારવા માટે શહેર જિલ્લાના મટકી ફોડના સહિત વિવિધ સ્થળે જન્માષ્ટમી નિમિત્તના કાર્યક્રમ યોજાયા હતા. હવામાન વિભાગની આગાહી વચ્ચે 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શ્રાવણ વદ આઠમને જન્માષ્ટમીમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભરૂચ શહેરના ધર્મસ્થાનો ખાતે વરસતા વરસાદમાં પણ ભાવિક ભક્તો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યા હતા. જન્માષ્ટમીની મધરાતે 12 કલાકે શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે શહેરના જાહેર માર્ગો, મંદિરોમાં કૃષ્ણ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. શહેર જિલ્લામાં શેરી ફળિયા સોસાયટીઓમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. શહેરના ધાર્મિક સ્થાનોમાં રાત્રે ઘણી જગ્યાએ કૃષ્ણ ભક્તિના ગીતો, ભજનોની ધૂન સાથે મંદિરો જ નહીં પણ શહેરના ઘરો સાથે સમગ્ર વાતાવરણ નંદઘેર આનંદ ભર્યું જય કનૈયા લાલ કીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. તેમજ ભક્તો દ્વારા મટકી ફોડ, પારણું ઝુલાણુંનો ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ભરૂચમાં 3 દિવસ ચાલનારા છડી નોમના તહેવારમાં વેજલપુરથી નીકળેલી છડી જોવા લોકો ઉમટ્યા હતા. ભરૂચમાં વસતા બોઈ સમાજ દ્વારા ઉજવવામાં આવતા પરંપરાગત તહેવાર છડી અને મેઘરાજાના ઉત્સવની ઉજવણી શ્રાવણ વદ સાતમના દિવસથી પ્રારંભ થયો હતો. શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ચાલનારા મેઘરાજા ઉત્સવમાં બોઈ, ખારવા તેમજ વાલ્મીકી સમાજ દ્વારા વરસાદના વિરામ વચ્ચે છડી નોમની શ્રદ્ધા અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ભરૂચ શહેરના વેજલપુર ખાતેના ગોગારાવ મંદિર પાસે છડીને સાતમથી ઝુલાવવામાં આવ્યા બાદ છડી નોમનો આજરોજ છડી પરંપરાગત રીતે યાત્રા કાઢવામાં આવી હતી. છડી એ દેવી પ્રતીક છે, ઐતિહાસિક દંતકથા ધરાવે છે. છડી ઉત્સવમાં દેવને ગોગારાવ તેમજ જાહેર બલી પણ કહેવાય છે. ગોગારાવનો ઉત્સવ ભરૂચમાં સાતમથી નોમ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ખારવા સમાજ દ્વારા ગોગારાવ મંદિરે છડી ઉત્સવ નિમિત્તે મેદની વચ્ચે હાથે ખભા સહિત વિવિધ અંગો પર છડી ઝુલાવવામાં આવ્યા બાદ ત્યાંના છડીને છડીદારો ઝુલાવતા નાની બજાર, 4 રસ્તા, કોઠી રોડ, લાલ બજારના પરંપરાગત રૂટ ઉપરથી દાંડિયા બજારના મંદિરે પહોંચે છે, જ્યાં રાત વાસો કરી આજે રાતે છડી ઝુલાવતા દસમના રોજ પરત વેજલપુર ખાતે આવશે. આ જ રીતે બોઈ સમાજ દ્વારા વાડ ગોગારાવ મંદિરથી તેમજ વાલ્મીકી સમાજ દ્વારા પણ લાલ બજારથી છડી યાત્રા કાઢવામાં આવી હતી. છડી નોમ નિમિત્તે સમગ્ર રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને વર્ષોથી એનો ઉત્સવ ઉજવાય છે. એમાં દરેક ભાઈ ભક્તો પણ દર્શન કરવા થાય છે. એ ઘણા વર્ષો એ જાગતા દોર છે. એ ભગવાને હવે એના પડપના છે જાહેર છે અને એનાથી બધા સુખી થાય છે. નેત્રંગમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદના અણધારી એન્ટ્રીને લઈને જળબંબાકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે. એક મકાન તૂટી પડ્યું છે તો અનેક ડેમ ઓવરફ્લો થયા છે. ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ પડતા ટોકરી, મધુવંતી, કરજણ, અમરાવતી અને કીમ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા અને તેજ ગતિના વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થતા ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉદ્ભવી હતી. નેત્રંગના ગાંધી બજાર વિસ્તારમાં આવેલા મધુબેન સોમાભાઈ માળીના મકાનની દિવાલ ભારે વરસાદને પગલે ધરાશાયી થતા તેનું નુકસાન થયું હતું. બીજી તરફ આદિવાસીની જીવાદોરી સમાન બલડેવા, પિંગોટ અને ઢોલી ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે 3 ડેમ ઓવરફ્લોના લેવલથી વરસાદનું પાણી વહી રહ્યું છે. નદી, નાળા, તળાવ, ચેકડેમ સહિત તમામ જળાશયો વરસાદી પાણીથી છલોછલ ભરાયા છે. હાલ મોસમનો કુલ 54.37 ઇંચ વરસાદ નોંધાયો છે. મોસમ વિભાગે હજુ 2-3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા ધરતીપુત્રોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। નેત્રંગ પંથકમાં ભગવાન કૃષ્ણના જન્મ એવા જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા ખાતે પણ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। નેત્રંગ તાલુકામાં ગિરધરનગર ખાતેથી શરૂ થયેલી ભવ્ય શોભાયાત્રા તુલસી ફળિયામાં આવેલા રણછોડરાય મંદિર ખાતે પહોંચી હતી, જેમાં નેત્રંગમાં યોજાયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નેત્રંગના ગ્રામજનો જોડાયા હતા। નેત્રંગ ખાતે કૃષ્ણ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ઝઘડિયા તાલુકાના સામાલસર બ્રિજ નાળા પાસે બાઉન્ડિંગ વોલ ધસી પડતા તંત્ર દ્વારા ટેપ મારીને લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા। ઝઘડિયા તાલુકાના અસા માલસર બ્રિજને જોડતા માર્ગમાં વડિયા પાસે નાળાનું બાઉન્ડિંગ વોલ ધરાશાયી સર્જાતા ઘણા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો। તે બાબતે મીડિયા દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવતા નર્મદા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ દ્વારા રસ્તા પર સાવચેતી ટેપ બાંધી હતી, જેથી કરીને રાત્રિ દરમિયાન કોઈ વાહન ચાલક અકસ્માતનો ભોગ ન બને। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ઝઘડિયા તાલુકાના વડિયાથી વારાછાલઈ માલસર બ્રિજ જોડતા માર્ગ અત્યંત બિસ્માર બની જવા પામ્યો છે, જેના માર્ગમાં મસ્ત મોટા ખાડા પડી જતા વડોદરા તેમજ ભરૂચ જિલ્લામાંથી અવર જવર કરતા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે। ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા સત્વરે ધોવાણ થયેલા નાળા તેમજ વડિયાથી વારાછા સુધીના માર્ગને દુરસ્ત કરે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે। ઝઘડિયા તાલુકાના સારસા ગામે 5 દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝઘડિયા તાલુકાના સારસા ગામ ખાતે વિજય ભારતી સંસ્થા દ્વારા 5 દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતની સ્વસહાય જૂથોની કૃષિ સખીઓ માટે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત લાઇવહુડ પ્રમોશન કંપનીના લિમિટેડ ગાંધીનગર તેમજ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ, મેનેજ હૈદરાબાદ, SPNF એસોસિએશન ગાંધીનગર, વિજય ભારતી સંસ્થાના સંયુક્તથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સોનલબેન રાજ દ્વારા કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આયોજિત કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના નિષ્ણાત એવા ગણેશભાઈ પરમાર, સેલોદના નવીન પટેલ, વિજય ભારતીના પ્રમુખ રતિલાલ રોહિત, મંત્રી મહેશ વસાવા સહિત આગેવાનો દ્વારા 5 દિવસીય તાલીમ આપવામાં આવશે। કાર્યક્રમમાં રતિલાલ રોહિતે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। વાગરા તાલુકાના લખી ગામ પાસે જાહેરમાં પત્તા પાનોનો જુગાર રમતા 15 જુગારીઓને LCB પોલીસે ઝડપી લઈ 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી હાલ તો દારૂ જુગાર ઉપર અસામાજિક તત્વો ઉપર નજર રાખવામાં આવી રહી છે, ત્યારે શ્રાવણે જુગારની ચાલતી આ સિઝનમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા ગઈકાલે ગોકુળ અષ્ટમીના તહેવારના અનુસંધાને પોલીસની ટીમ દહેજ વિસ્તારમાં આવેલી ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન વાગરા તાલુકાના લખી ગામે પાદરમાં કોલસા ટ્રાન્સફરના બેલ્ટ નીચે મહેશભાઈ પઢિયાની માલિકીમાં આવેલી ખોલીઓમાં 43 નંબરની ખોલીમાં લખી ગામનો ગૌતમ પઢિયા નામનો વ્યક્તિ બહારથી જુગારીઓને બોલાવીને પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમાડી રહ્યો છે તેવી બાતમી મળી હતી, જેને લઈને LCB પોલીસે રેડ કરી હતી, જ્યાં 15 જેટલા ખેલીઓ ઝડપાયા હતા। 4,13,680 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો હતો અને વિવિધ ગામોમાંથી જુગાર રમવા આવેલા 15 જુગારીઓને પણ ઝડપી લીધા હતા। ત્યારે પોલીસે આ અંગે 4,13,680 રૂપિયા કબજે કરી જુગારીઓ સામે જુગારધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। રાજપીપળા શહેરના અરબ ટેકરા પાસે આવેલા વાલ્મીકી સમાજના ફળિયામાં પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કાર્યક્રમ કર્યો હતો। નર્મદા જિલ્લાના એકમાત્ર નગરપાલિકા એવી રાજપીપળા નગરપાલિકામાં વારંવાર પાણીની સમસ્યા અને રોડ બાબતે રહીશો રજૂઆત કરવા માટે પહોંચતા હોય છે, પણ તેમની રજૂઆત જાણે કોઈ સાંભળતું જ ન હોય તેમ રહીશો આક્રોશ ઠાલવી રહ્યા છે। રાજપીપળા શહેરમાં આવેલી વાલ્મીકી સમાજના કેટલાક રહીશો પોતાના વિસ્તારમાં પાણીના આવવાની સમસ્યાને લઈને પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા। મહિલાએ મુખ્ય અધિકારીના ચેમ્બરની બહાર માટલા ફોડ્યા હતા અને આપવીતી સંભળાવી હતી। વાલ્મીકી સમાજની મહિલાએ જણાવ્યું હતું કે અમારા વાલ્મીકી વાસમાં બિલકુલ પાણી મળતું
નથી. અમે પાલિકાનું બધું જ કામ કરીએ છીએ, સફાઈ કરીએ છીએ, ડગલા ભરીએ છીએ, હાથ ખરાબ થઈ જાય છે, પુરુષોનું આખો શરીર ખરાબ થઈ જાય છે. અમે 500 વાર રજૂઆત કરી, અમારું કોઈ સાંભળનાર નથી. ત્યાં એક રહીશે જણાવ્યું હતું કે અમે આ બાબતે ધારાસભ્યને પણ રજૂઆત કરી છે, પાલિકાના પ્રમુખને પણ રજૂઆત કરી છે, પાલિકાના ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી છે અને અમારા તમામ સભ્યોને પણ લેખિતમાં રજૂઆત કરી છે. નર્મદા જિલ્લામાં ડેમ પણ છે અને કરજણ ડેમ પણ તેમ છતાં અમારા વિસ્તારમાં અમને પાણી મળતું નથી. તંત્રને અમે રજૂઆત કરી છે પણ એ લોકો અમારી રજૂઆતો સ્વીકારતા નથી. અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વોટ્સએપ મારફતે રજૂઆત કરી છે. માત્ર એક જ સભ્ય પાલિકાના ભાજપના વોર્ડ નંબર 5 ના સભ્ય પ્રજ્ઞેશ માલી અમારી સાથે છે, બાકી બીજા સભ્ય જોવા મળતા નથી, એવો એક ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યો હતો. ત્યારે સ્થાનિક ધારાસભ્યો, મુખ્ય અધિકારી, પાલિકા પ્રમુખને રજૂઆત કરવા છતાં સમસ્યા નિરાકરણ ન આવતા હવે પાણીની વંચિત રહેલા લોકો કોને રજૂઆત કરે તેવો પ્રશ્ન ઉભો કર્યો હતો. સ્થાનિક લોકોએ ભારે આક્રોશપૂર્વક પાલિકાના લોકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. અમારા રાજપીપળામાં વાલ્મીકીવાસમાં બિલકુલ પાણી મળતું નથી. અમે લોકો સફાઈ કામદારના સભ્ય લગભગ 200-250 માણસ છે. એમાંથી અમુક જ અમારી લાઈનમાં બિલકુલ પાણી ચોકઅપ છે, બિલકુલ એટલે ટોટલી બિલકુલ એક ટીપું નળમાં પાણી પડતું નથી. અમે નગરપાલિકાનું ટોટલી કામ કરીએ છીએ. અમે ઢગલા ભરીએ છીએ, સફાઈ કરીએ છીએ, હાથ ગંદા થઈ જાય છે, પુરુષોનું આખું શરીર પણ ગંદુ થઈ જાય છે, પણ બિલકુલ એ લોકો પણ એટલા ત્રાસીમામ થઈ જાય છે, ગંદા હાથે પાણી પીએ છે. એટલા અમે કંટાળી ગયા છે. નગરપાલિકાની ઓફિસે અમે આવ્યા, અહીં માટલા ફોડ્યા, અમારું કોઈ સોલ્યુશન થતું નથી. 500 વાર અહીંયા રજૂઆત કરી, કોઈ અમારું સાંભળતા નથી. તો અમારે શું કરવાનું? કોઈ ઓબ્જેક્શન ઉઠાવતા નથી પાણી માટે. લગભગ 1 મહિનાથી અમે ત્રાસી ગયા છે. એક ટીપું પાણી આપતા નથી બિલકુલ, એટલે સહેજ પણ પાણી મળતું નથી. જાણે અમારે નળનો ચોકઅપ કરી દીધો હોય એવું લાગે છે. અમે વરસાદના પાણીથી નાહીએ, ધોઈએ, શાકભાજી ધોઈએ, તો અમારો કોલેરો કરવા માટે અમે આવો દુરુપયોગ કરીએ. અમે નગરપાલિકાના માણસો છે, તો નગરપાલિકાને નહીં કહીએ તો કોને કહેવાના છે? આ વિષયનું અમારું કંઈ સોલ્વ કરો પાણી વિશે, કે અમારી બાજુ પાણી આપે એવી અમારી વિનંતી છે. આ લોકોની સમસ્યામાં એવું છે કે વોર્ડ નંબર 5માં વાલ્મીકીવાસના ભાતીજી ફળિયામાં પાછલા 5 મહિનાથી પાણીનો સપ્લાય જ નથી જતો. રાજપીપળા નગરપાલિકા દ્વારા એમને રજૂઆત પણ ઘણીવાર કરી, પ્રાદેશિક કમિશનર અને મુખ્યમંત્રી સુધીને આ લોકોએ રજૂઆત કરેલી છે. તેમ છતાં પણ નગરપાલિકા આને સિરિયસલી લેતી નથી. કારણ કે 5 મહિનાથી જેને પાણી ન મળતું હોય તેની પરિસ્થિતિ કેવી હોય એ આપણે જાણી શકીએ છીએ. એક દિવસ પાણીથી ના રહેવાય, એમને બીજાના ઘેરથી પાણી લાવવું પડે છે, એવી બી ઘણી સમસ્યા છે એમને. આના માટે આ લોકોએ છે ને જૂના જમાના રજવાડા સમયની લાઈનો છે, એ લાઈનો કઈ લાઈનમાં કઈ લાઈન જોડેલી છે એમને કોઈને ખ્યાલ છે નહીં. એના કારણે આ કામમાં આ લોકોનો વિલંબ બી થયો છે. એટલે એમને જે જરૂરિયાત પ્રમાણે કામ થવું જોઈએ જે થતું નથી, ને સ્કિલ ડેવલપિંગવાળા કારીગર ન હોવાને કારણે આ વધારે લંબાઈ છે. આની રજૂઆત અમે મુખ્ય અધિકારીને પણ વારંવાર આ લોકોને સાથે રાખીને કરેલ છે, તે છતાં પણ મુખ્ય અધિકારી એને ગંભીરતાપૂર્વક લીધેલી નથી. આ લોકો દ્વારા કલેક્ટર કચેરીમાં પણ એક નકલ રવાના કરેલી હતી, કલેક્ટર કચેરીમાંથી પણ આવેલું છે, તે છતાં પણ આ લોકો કોઈ ધ્યાને લેતા નથી. નર્મદા જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને લઈને જિલ્લા પ્રભારી એવા સચિવ સંદીપ સાંગલે અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને બેઠક યોજી હતી. નર્મદા જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને માટે પ્રભારી સચિવ સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભારી સંદીપ સાંગલે એ નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમ, કરજણ ડેમ, સાગબારા તાલુકામાં આવેલા નાની કાંકડી આંબા અને ચોપડવાવ સિંચાઈ યોજના જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા તેમજ પ્રાંત અને તાલુકા કક્ષાએ કરવામાં આવેલી કામગીરી અને તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ કહ્યું હતું કે વરસાદલક્ષી વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને તે મુજબનું આગતરું આયોજન કરી કોઈ માનવ મૃત્યુના કિસ્સા ન બને તે માટેની સાવચેતી સલામતી રાખવી. ખાસ કરીને જિલ્લાના છેવાડાના નદી કાંઠાના કિનારે વિસ્તારોમાં વીજ પુરવઠો, ગર્ભવતી મહિલાઓને આરોગ્યની કાળજી, દવાઓ, રાશનનો પૂરતો જથ્થો પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે. વીજ કંપની ટીમો ફિલ્ડમાં કાર્યરત રહે તે જોવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં વરસાદ સિઝનમાં અત્યાર સુધીમાં થયેલી નુકસાની, તેની ચૂકવણી, પશુ મૃત્યુ, કેશડોલ, કાચા પાકા મકાનોમાં સંપૂર્ણ અને અસંત નુકસાની, જિલ્લામાં ખેતીવાડીની સ્થિતિ, સગર્ભા મહિલાઓ માટેની સુરક્ષિત વ્યવસ્થા, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જિલ્લામાં ફાળવવામાં આવેલી NDRF અને SDRFની ટીમોની સ્થિતિ અંગેની બાબતોની સમીક્ષા કરી હતી. આ અંગેની વિગતો આપવા માટે રાજ્યના સચિવ એવા સંદીપ સાંગલે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. હેવી રેન્સની આગાહીના પગલે ગુજરાત સરકારે
દરેક ડિસ્ટ્રિક્ટને ફોકસ કરીને પ્રભારી સચિવશ્રીઓને સૂચના આપી છે કે ડિસ્ટ્રિક્ટની મુલાકાત લઈને સમીક્ષા કરો. આજે હું નર્મદા ડિસ્ટ્રિક્ટની પ્રભારી સચિવ તરીકે મુલાકાત લઈને વરસાદની જે પરિસ્થિતિ છે એની સમીક્ષા કરી. જિલ્લા વહીવટીતંત્ર આ આગાહી માટે પૂરતી રીતે સજ્જ છે. એમની ટીમ્સ ફિલ્ડમાં કાર્યરત છે. જે ફિલ્ડ યુનિટ્સ છે એ યુનિટ્સને કોઈ પણ રજા વગર ફિલ્ડમાં એક્ટિવેટ રાખવાનું કામ કલેક્ટર સાહેબના તરફથી સૂચના અપાઈ ગઈ છે. આરોગ્ય તંત્ર હોય, DGBCL હોય, પુરવઠા અધિકારી હોય, આ બધા જ અધિકારીઓને જે તે વિભાગની કામગીરી સુચારુ રૂપે થાય એના માટે સૂચનાઓ અપાઈ ગયેલ છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જે સરદાર સરોવર ડેમની જે આવક અને જાવક છે એ હવે ઓલમોસ્ટ સ્ટેબિલાઇઝ થઈ રહી છે. કરજણ ડેમ પણ હવે એની આવક ઓછી થઈ રહી છે અને 34,000 જેટલી આવક અને એટલું જ એનું જાવક છે. તો અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને પૂરતી રીતે જિલ્લા વહીવટી તંત્ર કોઈ પણ પરિસ્થિતિ માટે સામનો કરવા માટે સજ્જ છે. નર્મદા ડિસ્ટ્રિક્ટમાં કોઈ પણ માનવ મૃત્યુ થયેલ નથી. માનવ ઈજાના સામાન્ય ઈજાના 5 કેસો બનેલા છે અને એમાં જે ચૂકવણું કરવાનું છે એ પ્રક્રિયા એક કિસ્સામાં ચાલુ છે. જે પશુ મૃત્યુ છે એ 15 જેટલા થયા છે અને એમાં જે ચૂકવણા છે એ એક ચૂકવણું બાકી છે. બાકી એ પ્રોસેસમાં છે. બાકી બધા ચૂકવણા થઈ ગયા છે. એવી જ રીતે અંશતઃ જ્યાં કાચા મકાનો અથવા પાકા મકાનોને નુકસાન થયું છે એમનું પણ ચૂકવણાની કામગીરી ઓલમોસ્ટ પૂરી છે. જ્યાં બાકી છે એ રિસેન્ટ કેસીસ છે અને એની ચૂકવણીની પ્રક્રિયા ચાલુ છે. બધા જ રસ્તાઓ જે છે એ ચાલુ છે. એક જગ્યાએ કલવટના ઇસ્યુ છે એ ઇસ્યુ જેમ પાણી થોડું એની લેવલ ડાઉન થઈ જાય તો એ પણ કામગીરી હાથ ધરવામાં આવશે. પરંતુ એ જ્યાં કલવટનું ડેમેજ છે ત્યાં વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ હોવાના કારણે એવી કોઈ પરિસ્થિતિ નથી જેના કારણે કોઈ ટ્રાફિકનો પ્રશ્ન થાય. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.